ભરૂચને મળી સૌપ્રથમ 24 કલાક કાર્યરત ન્યુરો અને સ્પાઇન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે થયું ઉદ્ઘાટન। ભરૂચ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મગજ, મણકા અને ન્યુરોલોજીકલ ગંભીર બીમારીઓની શ્રેષ્ઠ સારવાર માટે હવે સ્થાનિક દર્દીઓએ અમદાવાદ, વડોદરા કે સુરત જેવા મોટા શહેરો તરફ દોડવું નહીં પડે। ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત સ્કાયલાઇન બિઝનેસ હબ ખાતે સૌપ્રથમવાર 24 કલાક અને 365 દિવસ કાર્યરત હોય તેવી સંપૂર્ણ સુસજ્જ અલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલ એન્ડ રોબોટિક રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે। આ આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ આજરોજ ગુજરાત રાજ્યના માનનીય ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। ભરૂચના સ્ટેશન રોડ પર 532 સર્કલ નજીક રિલીફ સિનેમા કમ્પાઉન્ડમાં આવેલા સ્કાયલાઇન બિઝનેસ હબના 6થા માળે આકાર પામેલી આ હોસ્પિટલ ભરૂચ જિલ્લાની સૌથી પ્રથમ 24 કલાક પૂર્ણકાલીન ન્યુરોસર્જન ઉપલબ્ધ કરાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહેશે। લોકાર્પણ સમારોહમાં વિસ્તારના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મુક્તાનંદ સ્વામી, બળદેવ પ્રજાપતિ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી। આ ઉપરાંત ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણાએ પણ ખાસ ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારી હતી। આ હોસ્પિટલની સૌથી મોટી વિશેષતા તેની વિશ્વસ્તરીય ડોક્ટરોની ટીમ અને અત્યાધુનિક મેડિકલ ટેકનોલોજી છે। હોસ્પિટલમાં અનુભવી ન્યુરોસર્જન ડોક્ટર અમિત ગામિત, ડોક્ટર કેયુર પ્રજાપતિ, ડોક્ટર મેહુલ મોદી, ડોક્ટર હરીન મોદી અને ડોક્ટર જેનિલ ગુરનાની દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડશે અને આ નિષ્ણાંત ન્યુરો ટીમ 24/7 ઉપલબ્ધ રહેશે। આ ઉપરાંત દર્દીઓને ગંભીર ઇજા કે લકવાની અસર બાદ પુનઃવસન આપવા માટે ડોક્ટર નીરજ ભણસાલી અને ડોક્ટર તોરલ ભણસાલી પોતાની સેવાઓ આપશે। અલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર રોબોટિક રિહેબિલિટેશન ટેકનોલોજી ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા લકવો, મગજની ઇજા કે મણકાના ઓપરેશન પછી ચાલવામાં અસમર્થ દર્દીઓને આધુનિક રોબોટિક સાધનોની મદદથી ઝડપથી ચાલતા કરી શકાય છે। આ ઉપરાંત અહીં એન્ડોસ્કોપિક પદ્ધતિથી મગજ અને મણકાની ટાંકા વગરની જટિલ સર્જરીઓ પણ સફળતાપૂર્વક કરી શકાશે। દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલમાં 50 બેડનું સમર્પિત ન્યુરોસ્પાઇન યુનિટ, 8 બેડનું અતિ આધુનિક ક્રિટિકલ કેર આઈસીયુ તેમજ 17 બેડનું ઓર્થો અને ન્યુરો રિહેબ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે। તદુપરાંત એડવાન્સ મોડ્યુલર ઓપરેશન થિયેટર, સર્જિકલ માઇક્રોસ્કોપ, સી-આર્મ મશીન, એનસીવી, ઈએમજી, ઈઈજી, ડિજિટલ એક્સરે અને મલ્ટી સ્પેશિયાલિટી લેબોરેટરી જેવી સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવવામાં આવે છે। સામાન્ય અને મધ્યમ વર્ગના દર્દીઓ પણ આ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવારનો લાભ મેળવી શકે તે માટે તમામ પ્રકારના મુખ્ય મેડિક્લેમ વીમા અને કેશલેસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ નવીન સુવિધા શરૂ થવાથી ભરૂચ અને નર્મદા જિલ્લાના ન્યુરો અને સ્પાઇનના દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્રે એક નવો આશાસ્પદ અધ્યાય શરૂ થયો છે। વધુમાં તેઓએ સ્ટ્રોક હેલ્પલાઇન નંબર 9127108108 શરૂ કર્યો છે અને વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે। સાથે સાથે હોસ્પિટલમાં દાખલ થતા તમામ દર્દીઓને જરૂર તથા વિનામૂલ્યે રક્ત સુવિધા પણ આપવામાં આવશે। આ ભરૂચ ખાતે અહીંયા જ્યારે એનો શુભારંભ થયો ત્યારે આ વિસ્તારમાં જે પણ દર્દીને સ્ટ્રોક આવ્યું હોય તો એને હેલ્પલાઇન નંબર આપ્યો છે, જેને લઈને ફ્રીની અંદર એમને હોસ્પિટલ એમ્બ્યુલન્સ સુવિધા મળનાર છે। સાથે સાથે ખાસ તો જ્યારે હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે ત્યારે દરેક જગ્યાએ ડૉક્ટરશ્રી એમ કહેતા હોય કે ભાઈ તમે બ્લડ લઈને આવો તમારા પેશન્ટ માટે, ત્યારે એને શોધવામાં 2-3 દિવસ થતા હોય છે અને એને કારણે દર્દીનું મૃત્યુ પણ થતું હોય છે। અહીંયા બ્લડ પણ ફ્રીની અંદર જ્યારે મળનાર છે ત્યારે અનેક લોકોની જિંદગી આ હોસ્પિટલથી બચવાની છે। ત્યારે હું ખૂબ ડૉક્ટરશ્રીઓને અભિનંદન આપું છું। ભરૂચના નામાંકિત 5 ડૉક્ટરોની ટીમ સાથે 6 ફિઝિયોથેરાપિસ્ટ ન્યુરો અને સ્પાઇન માટેની અદ્યતન સુવિધાઓ મેડિકલ ક્ષેત્રમાં આપણા ભરૂચને જ્યારે મળવા જઈ રહી છે ત્યારે આજે આલ્ફાના નામે એની શરૂઆત થઈ છે। 5 ડૉક્ટર મિત્રોને હું હૃદયથી અભિનંદન પાઠવું છું। ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે અત્યાર સુધી ન્યુરો, સ્ટ્રોક માટે અને સ્પાઇન માટેની એક સાથે તમામ એમ્બ્યુલન્સ, ફિઝિયોથેરાપી સાથેની બ્લડ સાથેની આ બધી સુવિધાઓ એક જગ્યાએ એક સાથે આ સુવિધાઓ જ્યારે ભરૂચના નાગરિકોને મળવા જઈ રહી છે ત્યારે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું। તમામને હૃદયથી શુભકામનાઓ પાઠવું છું। અમે એક હેલ્પલાઇન નંબર સ્ટાર્ટ કરીએ છીએ 9127108108। આ 91272108 આ નંબર ઉપર કોઈને પણ સ્ટ્રોકના દર્દી હોય તો ઇમરજન્સીમાં કોન્ટેક્ટ કરી શકે છે। એમ્બ્યુલન્સ સેવા અમારી હોસ્પિટલ તરફથી ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે।
એ સિવાય જે પણ ટ્રોમાના પેશન્ટ હોય, હેડ ઇન્જરીના પેશન્ટ હોય કે જેમને સારવારની જરૂર છે, એમને ઇમરજન્સી સર્વિસીસ અમારે ત્યાંથી આપવામાં આવશે. બ્લડ રિલેટેડ, બ્લડ કે બ્લડના જેટલા પણ પ્રોડક્ટ્સ હોસ્પિટલમાં એમને આપવામાં આવશે, એની ટ્રીટમેન્ટ ફ્રીમાં આપવામાં આવશે. એ સિવાય જેટલા પણ બ્રેઇન અને સ્પાઇન રિલેટેડ સર્જરીઝ છે, એ બધી જ સર્જરીઝ વિથ એડવાન્સ ટેકનોલોજી અમારે ત્યાં કરવામાં આવશે. અને એની સાથે એક એડવાન્સ રિહેબિલિટેશન સેન્ટર અમે ભરૂચ ખાતે શરૂ કરી રહ્યા છે. આ રિહેબિલિટેશન સેન્ટર એવું કહી શકીએ કે ગુજરાતનું એક એડવાન્સ રિહેબિલિટેશન સેન્ટર છે, જ્યાં ઓર્થોપેડિક્સ, ન્યુરોસર્જરી, અને સ્પાઇન સર્જરી અને સ્પોર્ટ્સ ઇન્જરી રિલેટેડ બધી જ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ, એડવાન્સ ટ્રીટમેન્ટ અહીંયા આપવામાં આવશે. હું ભરૂચવાસીઓને ખાલી એક જ વિનંતી કરું છું કે જ્યારે પણ ફેમિલીમાં કોઈને પણ સ્ટ્રોકના લક્ષણ દેખાય તો એ લોકો જે આજુબાજુ ગામડાઓમાં બીજા નોન ડૉક્ટર દ્વારા પેરાલિસિસ સેન્ટર જે ચાલે છે ત્યાં જવા કરતાં એકવાર ન્યુરોના ડૉક્ટર પાસે આવી એમની નિદાન કરાવે અને એમની તાત્કાલિક સારવાર કરાવે કે જેથી એ લોકો પરમેનન્ટ પેરાલિસિસના લકવાના હુમલાથી બચી શકે છે.